વર્ષે બન્નીના ઘાસિયા મેદાનમાં ઘાસનો મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉત્પાદિત કરવામાં આવેલ છે। ગત વર્ષનો વિક્રમ તોડતા આ વર્ષે 12 લાખ કિલોગ્રામ ઘાસ વન વિભાગ દ્વારા એકત્ર કરવામાં આવેલ છે। આ ઉપરાંત સ્થાનિકે ઘાસ પ્લોટમાં પણ મોટા પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપલબ્ધ છે, જે સ્થાનિક લોકોને આપવામાં આવેલ છે। ખાસ કરીને માલધારીઓની સંખ્યા પ્રમાણે જે તે ગ્રામ પંચાયત દ્વારા આ ઘાસની કાપણી કરીને વિતરણ કરવામાં આવે છે। વન વિભાગના અધિકારીએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ચાલુ વર્ષે અમને ગુજરાત સરકાર દ્વારા 12 લાખ કિલોગ્રામ ઘાસ એકત્રિત કરવા માટેનો લક્ષ્યાંક આપવામાં આવેલો, જે અત્યાર સુધીનો બન્નીના ઇતિહાસનો જે મોટામાં મોટો લક્ષ્યાંક કહી શકીએ છીએ। ગત વર્ષ સુધીમાં અમે 7 લાખ સુધીનો ઘાસ મતલબ વાર્ષિક હાર્વેસ્ટ કરેલું। ચાલુ વર્ષે અમે 12 લાખ કિલો ઘાસ એકત્રિત કરીને કામગીરી પૂર્ણ કરેલ છે। ત્યારબાદ જે ગ્રાસ પ્લોટના જે ઘાસ છે એ સ્થાનિકોને અમે વાઢીને લઈ જવા માટે છૂટ આપેલી છે। એ બી લગભગ 15 લાખ કિલોથી વધારે ઘાસ અમે ચાલુ વર્ષે બી ગત વર્ષના જેમ અમે વિતરણ કરેલું છે। ઘાસ જે સ્થાનિકો માટે જનરલી અમે સરપંચોની સાથે મિટિંગ કરતા હોઈએ છીએ અને ગામના જે બી માલધારીની સંખ્યા છે એ સંખ્યા પ્રમાણે એ લોકોને સપ્રમાણમાં મતલબ જે પોતાના માલની સંખ્યા છે, ઢોરની સંખ્યા છે, એ પ્રમાણે સપ્રમાણમાં ઘાસનું વિતરણ થાય એ માટે અમે જે તે સરપંચને જવાબદારી આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે એ લોકો પોતાના જે બી વિસ્તારમાં ઘાસના પ્લોટ છે એમાંથી ઘાસ કાપીને લઈ જતા હોય છે।